તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. તો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચલો શરૂ કરીએ. તો ચાલો જોઈએ આજનું કરંટ અફેર. હવે વાત છે મિત્રો ઈસરોની. ઈસરોની સ્થાપના મિત્રો પ્રથમ ક્યાં થઈ તો કે 1969. તેનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે હેડક્વાર્ટર છે એનું બેંગ્લોર ખાતે. હવે મિત્રો જોઈએ આપણે કે ઈસરો દ્વારા અવકાશમાં સંશોધનો માટેના મોટા જે વિક્રમો સ્થાપ્યા છે તેના વિશે માહિતી મેળવીએ. 2014માં મંગળ મિશન પ્રથમ પ્રયાસે પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર કયું બન્યું તો કે ભારત બન્યું. મંગળ ઉપર પહોંચનાર પ્રથમ પ્રયાસે જ, તો એમાં ભારત આપણું ઈસરો. ત્યારબાદ 2017માં PSLV C-37 દ્વારા એક જ મિશનમાં 104 ઉપગ્રહ એક જ હારે લોન્ચ કર્યા. તો મિત્રો એ પણ એક નવો વિક્રમ સ્થાપ્યો ઈસરો દ્વારા. ત્યારબાદ 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કર્યું. 2023માં ચંદ્રયાન-3 લોન્ચ કર્યું. હવે 2040 સુધીમાં ચંદ્ર ઉપર માનવીને ઉતારવાનો લક્ષ્ય ઈસરો દ્વારા રાખવામાં આવ્યો છે. મતલબ ઉતારવાનો મતલબ ત્યાં લઈ જવા માટેનો. હવે મિત્રો ઈસરોના ચેરમેન કોણ છે? તો તમને આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ચલો ત્યાંથી આગળ જોઈએ. હવે છે મિત્રો 28મી એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપ. મિત્રો 28મી એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં તો કે ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે થઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો 2026માં દિલ્હી ખાતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરાશે. તો તમે યાદ રાખી શકો કે 2026માં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં તો કે દિલ્હી ખાતે કરવામાં આવશે. આ આયોજન મિત્રો છે ભારતમાં 17 વર્ષ પછી થઈ રહ્યું છે. તો ભારતમાં 17 વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે, મતલબ મોટી ચેમ્પિયનશિપ છે, તો તે તમે યાદ રાખી શકો છો. ભારતમાં છેલ્લે 2009માં હૈદરાબાદમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. ક્યારે તો 2009માં હૈદરાબાદમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન 2009માં થયું, જ્યારે 2026માં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન છે તે દિલ્હી ખાતે થઈ હશે. હવે આ છે મિત્રો આ 8 વર્ષમાં એશિયામાં પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. તો કે છેલ્લા 8 વર્ષમાં પ્રથમ વખત એશિયામાં આયોજન થઈ રહ્યું છે તો કે ભારતના દિલ્હી ખાતે. અગાઉ 2018માં છેલ્લે આપણા એશિયામાં ચીન ખાતે આયોજન થયું હતું વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું. 2026માં દિલ્હી ખાતે થશે. તો ચલો તે પણ યાદ રાખજો. ત્યાંથી આગળ જોઈએ. હવે છે મિત્રો 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025. કેટલામી તો કે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025. 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન મિત્રો ક્યાં તો કે આપણા અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. આપણા માટે IMP થઈ જશે. ક્યાં આયોજન થઈ રહ્યું તો કે અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. હવે મિત્રો આ કાર્યક્રમમાં ભારતમાં પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે. મિત્રો આ કાર્યક્રમ છે તેનું આયોજન પ્રથમવાર ક્યાં તો કે ભારતમાં થઈ રહ્યું છે, અને એમાં પણ આપણા અમદાવાદ ખાતે. એટલે એ આપણા એક્ઝામની દ્રષ્ટિએ આપણા માટે IMP થઈ જાય છે. તો એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 11મીનું આયોજન ક્યાં થઈ રહ્યું છે તો કે ભારતમાં પ્રથમ વખત, જ્યારે ભારતમાં પણ ક્યાં તો કે અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. હવે મિત્રો એનો માસ્કોટ એટલે જલવીર, એનું નામ શું છે તો કે જલવીર. તમે યાદ રાખજો કે આપણે તમે એક્ઝામમાં પૂછી શકીએ કે એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન જે અમદાવાદ ખાતે થઈ રહ્યું છે તેના માસ્કોટનું નામ શું છે તો કે જલવીર છે. હવે મિત્રો આ એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે તો કે 30થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, મતલબ વર્લ્ડ લેવલે છે મિત્રો. હવે છે આ એશિયન ચેમ્પિયનશિપ માસ્કોટ જલવીર છે તે કેનાથી પ્રેરિત છે મિત્રો તો કે એશિયન સિંહ, જે આપણા ગુજરાતના ફેમસ પ્રખ્યાત છે તે એશિયન સિંહથી પ્રેરિત છે. તો મિત્રો આ ટોપિક તમે ખાસ યાદ રાખી લેજો. 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ આયોજન છે તે ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. ભારતમાં પણ આપણા અમદાવાદ ખાતે. એનો માસ્કોટ છે તે જલવીર. જલવીર છે તે કેનાથી પ્રેરિત છે તો કે એશિયન સિંહથી પ્રેરિત છે. મિત્રો એશિયન સિંહ છે તે પ્રથમ આપણે ખાલી ગીર નેશનલ પાર્કમાં ખાતે જોવા મળતા
હતા. હવે મિત્રો તેનો બીજા રહેણાંક ઘર તરીકે કયા અભયારણ્ય વિકસાવવામાં આવી રહ્યું છે? તો એ છે મિત્રો આપણું બરડા અભયારણ્ય, જ્યાં એશિયાટિક સિંહોનું બીજા વસવાટ તરીકે રાખવામાં આવ્યા છે. અને આ વર્ષે આપણે જે સિંહ દિવસ હતો તેનું આયોજન પણ બરડા અભયારણ્ય ખાતે કરવામાં આવ્યું હતું, જેમ મુખ્યમંત્રી અને આપણા પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા સહિતના વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તો તે પણ યાદ રાખી લેજો મિત્રો કે બીજા સિંહના ઘર તરીકે કયો અભયારણ્ય વિકસાવવામાં આવી રહ્યું હતું? બરડા અભયારણ્ય. બરડા અભયારણ્ય છે તે પોરબંદર જિલ્લામાં આવેલું છે અને દ્વારકા જિલ્લામાં પણ આવેલું છે. તો ચલો મિત્રો યાદ રાખજો. હવે ચલો, બરડા ડુંગર જે છે એનું સૌથી ઊંચું શિખર કયું છે? તો તમને આવડતું હોય મિત્રો તો ચલો કોમેન્ટ કરી શકો છો, બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે તે. તો ચલો મિત્રો આ ટોપિક યાદ રાખજો. અહીંથી હવે આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે આગળ. હવે છે મિત્રો પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ. મિત્રો પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ 2025. પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ છે તે કોને મિત્રો? તો કે આપણા પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહન સિંહને મરણોપરાંત આપવામાં આવ્યો છે. તો યાદ રાખી લેજો મિત્રો, પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ કોને મળ્યો? તો કે ડૉક્ટર મનમોહન સિંહને, આપણા પૂર્વ પીએમ, જે મરણોપરાંત આપવામાં આવ્યો છે. હવે મિત્રો આપણે નરસિંહ રાવ મેમોરિયલ ફાઉન્ડેશન છે તે ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદ ખાતે આવેલું છે. જીકેની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ પણ તમે યાદ રાખી શકો કે નરસિંહ રાવ મેમોરિયલ ફાઉન્ડેશન હૈદરાબાદ ખાતે આવેલું છે. ચલો મિત્રો, ત્યાર પછી જોઈએ આજનો આપણો છેલ્લો ટોપિક, CAFA નેશનલ કપ 2025. મિત્રો આ કપ છે તેનું આયોજન ક્યાં? તો કે આપણા તજાકિસ્તાન ખાતે થઈ રહ્યું છે. આ કપ છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે ફૂટબોલ સાથે સંકળાયેલો છે. કયો કપ? તો કે CAFA નેશનલ કપ 2025 આયોજન તજાકિસ્તાન ખાતે ફૂટબોલ રમત માટે લગાવ્યો છે. હવે મિત્રો આ કપ છે આપણા માટે આઈએમપી ટોપિક એટલા થઈ જાય છે કેમ કે આ કપમાં ભારત છે તે પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે અને પ્રથમ વખત ભાગ લીધા સાથે જ તેમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધો છે. તો એ પણ મિત્રો યાદ રાખી લેજો કે જે ભારતે આ ફૂટબોલ કપ હતો તેમાં ભાગ લીધો પ્રથમ વખત અને પ્રથમ વખતમાં તમે બ્રોન્ઝ મેડલ જીતી લીધું છે. હવે મિત્રો હમણાં આપણા ફૂટબોલ ટીમના નવા કોચ છે તે નિમણૂક થયા છે. એનું નામ છે ખાલિદ જામેલ. મિત્રો ખાલિદ જામેલ છે તે આપણી ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિમણૂક પામ્યા છે. તો ચલો તે પણ યાદ રાખી લેજો મિત્રો. આયોજન ક્યાં થયું? તો કે તજાકિસ્તાન ખાતે. આપણા કોચ તો કે ખાલિદ જામેલ અને મેડલ કયો? તો કે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.